નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 11, જેનો પાર્ટ 1 અપલોડ થઈ ચૂક્યો છે અને એ આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા હતા. આજે આપણે જોવા જઈ રહ્યા છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ચેપ્ટર નંબર 11નો પાર્ટ 2. પણ પાર્ટ 2 શરૂ કરીએ એ પહેલાં જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને 50+ સબસ્ક્રાઈબર્સ જે છે આજે થઈ ચૂક્યા છે, રાઈટ? 50+ સબસ્ક્રાઈબર્સ. તો જે લોકો આ 50+ સબસ્ક્રાઈબર જે લોકોએ 50+ આ લોકો છે, બરાબર છે, એ બધા જ લોકોને હું દિલથી ધન્યવાદ કરું છું કે કમસે કમ 50+ સબસ્ક્રાઈબર્સ તો થઈ ગયા છે. અને હજુ પણ જે લોકોએ ચેનલને જે છે સબસ્ક્રાઈબ નથી કરી, તો એ લોકો ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરે અને ખાસ કરીને લેક્ચર્સ જે છે એને લાઇક કરે અને કમેન્ટ કરવાનું રાખે. તો જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એ લોકોનો ફરીથી ધન્યવાદ, કેમ કે જેટલી વાર ધન્યવાદ કહો એટલી વાર ઓછો છે, ઠીક છે? અને જે લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા, તો એ લોકોને પણ એક રિક્વેસ્ટ છે કે તમે લોકો માત્ર ને માત્ર લેક્ચર્સને જોવો નહીં, બરાબર છે? જોયા બાદ તમે સબસ્ક્રાઈબ પણ કરો, લાઇક પણ કરો, મતલબ એક્ટિવ રહ્યો તમે. ટૂંકમાં કહેવાનો મારો મતલબ એ છે કે તમે જો એક્ટિવ છો એનું મને દેખાડો, બરાબર છે, કે ભાઈ હા મેં એક્ટિવ છે, કમેન્ટ્સ કરો એ રીતે, કોઈ પણ રીતે. ભાઈ કોઈ પણ પ્રોબ્લેમ હોય, સપોઝ કે લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ છે, પ્રેઝન્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ છે, કન્ટેન્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, લેંગ્વેજ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, કોઈ પણ જાતનો ઇસ્યુ હોય તો કમેન્ટ કરવા વિનંતી. અને જે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા એ લોકોને મારે કહેવું છે કે સપોઝ કે તમે ક્યાંય તમારા ગામ અથવા શહેરથી દૂર જઈ ગાંધીનગર, અમદાવાદ જેવા સિટીઝમાં જે છે તમે પ્રિપરેશન કરવા જાઓ છો અને મોટી મોટી એકેડેમીઝ જે હોય છે, બરાબર છે, ત્યાં તમે એડમિશન લો છો તમારા ફ્રેન્ડ્સના કહેવા પરથી, તમારા રિલેટિવ્સના કહેવા પરથી, અથવા તો તમે એ જે ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર છે, એમાં જે મોટા મોટા બેનર લાગેલા હોય છે, ફોટોઝ લાગેલા હોય છે જે સક્સેસફુલ સ્ટુડન્ટ્સના, તો એના જોયા બાદ જે છે તમે ત્યાં એડમિશન લ્યો છો. પણ તેમ છતાં એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે કે જે લોકોને સંતોષ નથી થતો, એડમિશન લીધા બાદ ભણવા પણ જાય છે પણ સંતોષ નથી થતો, બરાબર છે. તો એ લોકો યુટ્યુબ અથવા તો અન્ય એકેડેમીની જે ઓનલાઈન પ્લેટફોર્મ હોય છે, એપ્લિકેશન્સ હોય છે, એનું પણ સબસ્ક્રિપ્શન લેતા હોય છે. તેમ છતાં પણ એ લોકોની એક્ઝામ નીકળતી નથી, કોઈ ગેરંટી નથી, મતલબ કોઈ પણ પ્રકારની અહીંયા કોઈ પણ પ્રકારની ગેરંટી નથી ઓપન કોમ્પિટિશનમાં. તો હું એટલું જ રિક્વેસ્ટ કરવા માગું છું કે તમે ત્યાં લાખો અથવા તો હજારોની માત્રામાં ફીસ પે કરો છો અને સબસ્ક્રિપ્શન લ્યો છો, અહીંયા તમને ફ્રી સબસ્ક્રાઈબ કરવા મળે છે, રાઈટ? તો હું ખાલી એટલી જ રિક્વેસ્ટ કરું છું, જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરવું એ લોકોને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે કૃપા કરીને સબસ્ક્રાઈબ બટન છે ને દબાવો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારા જે નવા લેક્ચર્સ અપલોડ થશે તો એ તમને ઇઝીલી તમે મતલબ ત્યાં પહોંચી શકશો, તમને મળી રહેશે. તો આટલી જ રિક્વેસ્ટ કરવા માગું છું. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે તમે ફીસ પે કરીને પણ ગમે ત્યાં એડમિશન લ્યો છો, અહીંયા તમારે માત્ર ને માત્ર તમારું જે ટેક્સ્ટબુક છે એને હું ફોલો કરવાની કોશિશ કરું છું, ખૂબ સારી રીતે, ઠીક છે? મારી શક્તિથી જેટલું પણ મારી એનર્જી દેવાય એટલી એનર્જી દઈને હું પૂરી કરવાની કોશિશ કરું છું. તો તમારે માત્ર રિવોર્ડ તરીકે મને શું દેવાનું? કોઈ ફીસ નથી દેવાની. તમારે માત્ર રિવોર્ડ તરીકે ફ્રી જે છે એમાં સબસ્ક્રિપ્શન કરી દેવાનું છે, એકદમ ફ્રી છે, આમાં કોઈ પણ પ્રકારની ફીસ નથી. અને એક્ટિવ રહેવાનું છે, એટલે કે ભાઈ લેક્ચરને જોયા બાદ તમે લાઇક કરી શકો, અનલાઇક પણ કરી શકો, બટ પછી કમેન્ટમાં પણ તમારે મને કહેવાનું કે શું તમને પ્રોબ્લેમ ઇસ્યુ આવે છે કે જેથી કરીને તમે અનલાઇક કરો છો. અને ત્યારબાદ અગર કોઈ પ્રોબ્લેમ નથી તમને આવતો તો પણ તમે કમેન્ટ કરો, કોઈ પણ ઇસ્યુ હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. તો આટલી વસ્તુ તમારે જે છે કરવાની છે. એટલે ખાસ ફરીને ફરી એક જ વસ્તુ કહું છું કે જે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા એ લોકો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મને મોટિવેશન મળે. ઓકે, જે આ 50 લોકો અથવા તો 50થી પણ વધારે સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે, તો એ લોકોને તો હું ખૂબ જ ધન્યવાદ કરું જ છું, પણ જે લોકો સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા અને માત્ર લેક્ચર્સને જોવે છે એ લોકોનો પણ ધન્યવાદ કે તમે એટલીસ્ટ લેક્ચર્સ જોવો છો. બટ તમારો વધારે ધન્યવાદ ત્યારે હું માનીશ જ્યારે તમે ચેનલ જે છે સબસ્ક્રાઈબ કરશો, ઠીક છે? જેથી કરીને મને વધારેમાં વધારે મોટિવેશન મળે અને આવો કન્ટેન્ટ જે છે એ આગળ લઈ આવવાની હું કોશિશ કરું. ઓકે, તો ઓકે, ફાઇનલી હવે આપણે આ વાતને અહીંયા એન્ડ કરી અને આપણે આપણા સ્ટડી તરફ પાછું ફોકસ કરીએ કે ભાઈ ચેપ્ટર નંબર 11 ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 11નો પાર્ટ 1 ગઈકાલે અપલોડ થઈ ચૂક્યો છે. અને બીજી વસ્તુ એ કે પ્લેલિસ્ટ પણ મેં બનાવેલું છે, તો તમે જે લોકો ન્યૂ સ્ટુડન્ટ છો ચેનલ પર વિઝિટ કરો. ઓકે, વિઝિટ કર્યા બાદ તમે ત્યાં પ્લેલિસ્ટને જુઓ અને પ્લેલિસ્ટમાં બધા જ ચેપ્ટર નંબર 1થી લઈને અત્યાર સુધીના જેટલા પણ ચેપ્ટર્સ છે બધા જ મેં ત્યાં મૂકેલા જ છે, બરાબર છે? અને આ જ રીતે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આગળ જે રીતે આપણે થતા જશે લેક્ચર્સ કમ્પ્લીટ, તો એ રીતે પ્લેલિસ્ટ પણ બનતી જશે. ઓકે, તો ચેપ્ટર નંબર 11ના પાર્ટ 1માં આપણે શું જોયું? તો સૌથી પહેલાં આપણે થીમને સમજવાની કોશિશ કરી લીધી કે ભાઈ ભૂમિ સ્વરૂપ કેવા શું માંગે છે ચેપ્ટર. ઓકે, અને અલગ અલગ પાડીને મેં સમજાવેલું હતું, બરાબર છે? અને કીધેલું હતું કે ભાઈ પૃથ્વીમાં અનેક પ્રકારે પર્વતો, નદીઓ, તે ઉપરાંત ઉચ્ચ પ્રદેશ આ બધી વસ્તુ અવેલેબલ છે, બનેલી છે. તો એ બધા વસ્તુને જે છે ભૂમિ સ્વરૂપો આપણે કહેતા હતા, મતલબ કહીએ છીએ. તો એ રીતે મેં તમને થીમ સમજાવવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર વિશે મેં તમને કીધું હતું કે ભાઈ પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, તે ઉપરાંત મેદાન છે, આ
બધી વસ્તુઓ મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં ગણતરી થાય છે. આમ તો ભૂમિ સ્વરૂપ પૃથ્વીના ભૂમિ સ્વરૂપોની જો વાત કરીએ તો અનેક ભૂમિ સ્વરૂપો જે છે પૃથ્વીમાં છે, બટ અહીંયા આપણે મેજોરિટી જે ઇમ્પોર્ટન્ટ છે અથવા તો તમારે ટેક્સ્ટબુકમાં આપેલા છે એ જ ભૂમિ સ્વરૂપોની અહીંયા વાત કરવામાં આવે છે, લેન્ડફોર્મ્સની વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત મેં તમને સમજાવેલું હતું કે ભાઈ ભૂમિ સ્વરૂપો બનવા માટેના કારણો શું છે. આ તમારી ટેક્સ્ટબુકમાં પ્રોપર માત્રામાં નથી આપેલું, બરાબર નથી આપેલું, પણ મેં અહીંયા તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરી કે ભાઈ કોઈ પણ ભૂમિ સ્વરૂપ પૃથ્વી પર બને છે તો જનરલી બે પ્રક્રિયાથી બનતા હોય. એક તો આંતરિક પ્રક્રિયા અને બીજી છે બાહ્ય પ્રક્રિયા. આનાથી જે છે ભૂમિ સ્વરૂપોનું જે છે નિર્માણ થતું હોય છે. અને ખાસ કરીને ભૂમિ સ્વરૂપો જે છે, ઓકે, અહીંયા મેં શું લખેલું છે કે ભાઈ ભૂમિ સ્વરૂપો બનવા માટેના કારણ, પણ ભૂમિ સ્વરૂપો જે છે એ બનતા જ નથી, પણ ભૂમિ સ્વરૂપોમાં ચેન્જીસ પણ આવે છે. એ પણ આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું કે કેવી રીતે અલગ અલગ પર્વત હોય તો એમાં ચેન્જીસ આવતા હોય છે. આજે પણ આપણે જોશું, બરાબર છે, એ બધી વસ્તુ આપણે જોશું. ત્યારબાદ મેં તમને કીધું હતું કે ભૂમિ સ્વરૂપો જે છે, બરાબર છે, તો એના મુખ્ય પ્રકાર કયા છે, તો કે ભાઈ 4 પ્રકાર આપણે એને ડિવાઈડ કરેલા હતા. ઓકે, કે ભાઈ સપોઝ કે પર્વત છે, બરાબર છે, તે ઉપરાંત ઉચ્ચ પ્રદેશ છે, નદી છે, એ રીતે મેદાન છે, તો એ રીતે આપણે 3 પ્રકારમાં આપણે એને ડિવાઈડ કરેલા હતા. પણ એમાંનો એક પ્રકાર એટલે કે ભાઈ પર્વત, બરાબર છે. તો પર્વત જે છે એને અગેન આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કર્યા હતા કે ભાઈ 4 પ્રકારના જે છે પર્વતો જોવા મળતા હોય છે કે ભાઈ એક તો ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. આ જે પર્વત વિશેની વાત છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ એક પર્વતને જે છે એ સિમ્પ્લિફાઈ કરીને મેં તમને સમજાવવાની કોશિશ કરેલી હતી કે ભાઈ ગેડ પર્વત એટલે શું, તો એનું મેં નામ પણ આપેલું હતું ઇંગ્લિશમાં કે ભાઈ ફોલ્ડ માઉન્ટેન. તો કેવી રીતે એનું નામ ફોલ્ડ માઉન્ટેન પડ્યું, બરાબર છે, એ પણ આપણે બિલકુલ બેસિક કોન્સેપ્ટથી આપણે સમજવાની કોશિશ કરેલી હતી. સ્પંચવાળું મેં એક્ઝામ્પલ આપેલું હતું, બરાબર છે. ત્યારબાદ ખંડ પર્વત જે છે, ખંડ પર્વત, તો એની પણ આપણે સારી રીતે વાત કરેલી હતી કે ભાઈ ટેબલ જેવું છે આકાર હોય તો એવો મતલબ ખંડ પર્વત કહેવાય. ત્યારબાદ આપણે જ્વાળામુખી પર્વતની વાત કરેલી હતી અને અવશિષ્ટ પર્વત જે છે એની પણ આપણે વાત કરેલી હતી કે ભાઈ વર્ષોથી જે છે વર્ષોથી જે પર્વત જે છે, યુગોથી જે પર્વત, કોઈ પણ એક પર્વત હોય તો એમાં ઘસારણને કારણે જે છે એ ઘણી બધી વસ્તુઓ જેના એના જે ખડકો હોય તો અથવા તો એની જે પીક છે, બરાબર છે, આ જે પીક છે એ ઘસાઈને નીચે ધસી ગઈ હોય તો કોઈ પણ વસ્તુથી એ બધું થઈ ગયું હોય તો આને જે બચેલા જે અવશેષ રૂપે જે પર્વત છે તો એને આપણે અવશિષ્ટ પર્વત કહેતા હતા. એ રીતે આપણે ત્યાં સમજ્યા હતા અને ફિગર તમારી ટેક્સ્ટબુકમાં જોવાની. તે ઉપરાંત મહત્ત્વની આપણે વાત કરીએ કે ભાઈ પર્વતોનું મહત્ત્વ શું છે તો એ પણ આપણે જોઈ ગયા હતા કે ભાઈ હા, પર્વતોનું આ રીતે મહત્ત્વ છે, મેં તમને સમજાવેલું હતું. અહીંયા જે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 11ના પાર્ટ 2માં, એ હવે આપણે ઉચ્ચ પ્રદેશથી વાત કરવાના છે કે ભાઈ ઉચ્ચ પ્રદેશ શું હોય છે, બરાબર છે. તો તમે જુઓ કે અકોર્ડિંગ ટુ યોર ટેક્સ્ટબુક ડેફિનેશન, સમુદ્ર સપાટી જે છે, બરાબર છે, સી સરફેસ જેને કહી શકાય, સમુદ્ર સપાટી, બરાબર છે, એનાથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈએ, 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે તમે જુઓ કે એલિવેટેડ ફ્લેટ લેન્ડની વાત કરવામાં આવેલી છે. કહેવાનો મારો મતલબ એમ છે કે ટેબલ ટોપ પ્લેન જેને કહી શકીએ, બરાબર છે. સપોઝ કે આ એક તમે જુઓ કે સપોઝ કે આ એક પર્વત છે, બરાબર છે, આ બે પર્વત છે. હવે આ બે પર્વતની વચ્ચે જે આ જે સરફેસ છે, ફ્લેટ સરફેસ છે, બરાબર છે, પર્વતની વચ્ચે આ જે ફ્લેટ સરફેસ છે તો આ પ્રદેશ જે છે એને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. આ જે પ્રદેશ છે, બરાબર છે, એ જમીન સમુદ્ર સપાટી કરતાં ઊંચો છે. સમુદ્ર સપાટી આ રહી, પર્વતો જે છે એ આ બે પર્વતો છે, બરાબર છે. હવે એની આસપાસ એની વચ્ચે ગમે ત્યાં આ ઊંચાઈ પર આવેલો આ રીતે કોઈ પ્રદેશ હોય તો એને આપણે ઉચ્ચ પ્રદેશ કહે છે. સિમ્પલી એટલી જ વસ્તુ છે, પણ ટેક્સ્ટબુકની ડેફિનેશન મુજબ યાદ રાખવાનું કે ભાઈ 180 મીટરથી વધુ ઊંચાઈ હોવી જોઈએ, બરાબર છે, 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. અને ટોચ ઉપર તમે જોવા જાઓ તો ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા હોય છે અને સપાટ ભૂમિ ભાગ હોય છે. તો મેં કીધું એમ કે ભાઈ પહોળો પણ છે અને સપાટ, એની સરફેસ જે છે સપાટ પણ છે. તો એ રીતે જે ભૂમિ ભાગ જે છે એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને પૃથ્વી સપાટીનો લગભગ 18% ભાગ જે છે એ ઉચ્ચ પ્રદેશોએ રોકેલો છે. એટલે ફરી એકવાર જો હું તમને સમજાવવાની કોશિશ કરું તો તમારે એક જ વસ્તુ મગજમાં યાદ રાખવાની, ટેબલ ટોપ પ્લેન, બરાબર છે, કે ભાઈ સપોઝ કે આ સમુદ્ર સપાટી છે ત્યાંથી ઊંચા 180 મીટરથી વધુ ઊંચાઈ પર કોઈ ફ્લેટ આવી સરફેસ આવેલી છે અથવા તો પ્રદેશ આવેલો છે તો એ જે ઉચ્ચ પ્રદેશ છે. તમે ભારતના નકશામાં તમે જુઓ અથવા ભારત ભૂમિમાં તમે જુઓ, ઉચ્ચ પ્રદેશની વાત આવી એટલે કહું છું, તો આ જેટલો પણ એરિયા છે દક્ષિણ ભારતનો, આ જેટલો પણ એરિયા, બરાબર છે, આ દખણનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. કેમ દખણનો ઉચ્ચ પ્રદેશ? તો કે તમે જુઓ કે સાઈડમાં જે આ જે આખી સાઈડ છે ને, બરાબર છે, આ કિનારાવાળી સાઈડ આખી, એ કિનારાવાળી સાઈડ મેદાની વિસ્તારમાં આવે છે.
ઓકે, પણ એ મેદાની વિસ્તારથી જરાક તમે આગળ જાઓ એટલે તમને મોટા પર્વતો જોવા મળશે કે ભાઈ પશ્ચિમ ઘાટ જોવા મળશે અને આ સાઈડ જે છે એ પૂર્વ ઘાટ જોવા મળશે. એટલે 3 જે છે એ તમને અહીંયા જોવા મળશે. ઓકે, જરાક ઝૂમ કરીને આપણે જોઈએ કે ભાઈ સપોઝ કે દક્ષિણ ભારત છે. ઓકે, દક્ષિણ ભારત છે તો આ જે તમને ગ્રીનરી દેખાય છે એ મેદાની વિસ્તાર છે, બરાબર છે. આ આખો મેદાની વિસ્તાર છે. આ મેદાની વિસ્તારમાં તમે જરાક આગળ જાઓ તો અહીંયા પૂર્વ ઘાટ છે, તે ઉપરાંત આ આખો જે છે પશ્ચિમ ઘાટ છે, એ આપણે ડિટેલમાં જોશું હાયર સ્ટાન્ડર્ડ્સમાં. પણ પછી આ વચ્ચેનો જે ભાગ છે, બરાબર છે, આ વચ્ચેનો જેટલો પણ ભાગ છે એ ઉચ્ચ પ્રદેશ છે. એટલે મેદાની વિસ્તાર નથી પણ ઉચ્ચ પ્રદેશ છે. પણ પર્વતો જેટલો પણ મોટો, મતલબ પર્વતોની જેમ જે છે એની ડિઝાઇન નથી. 180 મીટરથી વધારે ઊંચાઈ હશે અને ઉપર જતાં તમે જુઓ કે એની જે સરફેસ છે એ એકદમ પ્લેન હશે અથવા તો સપાટ હશે. તો એ રીતે જે છે ઉચ્ચ પ્રદેશને તમે સમજી શકો. એટલે પર્વત અને ઉચ્ચ પ્રદેશમાં ડિફરન્સ શું છે એ હવે તમને આઈ થિંક સમજાઈ ગયું હશે, બરાબર છે. તો આટલો ડિફરન્સ મેં તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી. તે ઉપરાંત તમે એના જે છે એ ઉચ્ચ પ્રદેશની વિશેષતાની તમે વાત કરી શકો તો એ જીઓલોજીકલ ઓલ્ડ હોય છે, એટલે કે ખૂબ જ જૂના હોય છે. ઉચ્ચ પ્રદેશ જે છે હંમેશા જૂના હોય છે. એટલે જૂના હોય એટલે શું હોય તો કે ભાઈ એની અંદર જે ખનિજ તત્વો હોય અથવા તો મિનરલ ડિપોઝિટ્સ હોય તો એનાથી એ ખૂબ જ ભરપૂર હોય છે. ખનિજ તત્વો અથવા તો જે ક્ષારણ થઈને જે પર્વતો ઉપરથી ને બધું ક્ષારણ થઈને જે બધી વસ્તુ આવતી હોય તો એ ઉચ્ચ પ્રદેશ ઉપર જે છે એ બધી વસ્તુ ખૂબ વિશાળ માત્રામાં તમને અથવા અખૂટ માત્રામાં જોવા મળે છે. અખૂટ ના કહી શકાય પણ આ એક કાલ્પનિક રીતે આપણે કહીએ અખૂટ, બરાબર છે, કમ્પેરેટિવલી. તો એ રીતે તમે ત્યાં જોઈ શકો છો. તે ઉપરાંત હવે આપણે ઉચ્ચ પ્રદેશ જે છે એના વર્ગીકરણની વાત કરીએ તો 3 ભાગમાં જે છે એ વહેંચવામાં આવે છે ઉચ્ચ પ્રદેશને. કઈ રીતે તો કે ભાઈ આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય અને જે છે એ ખંડીય, બરાબર છે. તો એ રીતે 3 ભાગમાં જે છે એ આને ઉચ્ચ પ્રદેશ જે છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક વર્ગીકરણ આપણે ઇઝીલી સમજીએ પણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે જે છે આને 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલા છે, બરાબર છે. એટલે કે ભાઈ જેને કહી શકાય કે ભૌગોલિક સ્થાન એટલે કે ભાઈ એનું સ્થાન શું છે, બરાબર છે, જિયોગ્રાફિકલ લોકેશન, અને એની સંરચનાનું કન્સ્ટ્રક્શન કેવી રીતે થયું છે. કે ભાઈ જેમ આપણે પર્વતવાળા પાર્ટમાં જોયું હતું, બરાબર છે, કે ભાઈ 4 પ્રકારના પર્વત છે તો એની સંરચના બદલાતી હતી. ભાઈ ક્યાંક તમે જુઓ કે ખંડ પર્વત છે તો ખંડ પર્વતની સંરચના અલગ હતી. તે ઉપરાંત જ્વાળામુખી પર્વત છે તો એનું નિર્માણ પણ જ્વાળામુખીને લીધે થયું હતું અને એનું પર્વતની જે સંરચના છે, કન્સ્ટ્રક્શન છે, એ પણ અલગ હતું. અવશિષ્ટ પર્વત છે તો એ પણ અલગ હતું. ગેડ પર્વત છે તો ગેડ પર્વતની સંરચના જે છે એ પણ અલગ હતું અને એની ફોર્મેશન જે છે એ પણ અલગ રીતે બનેલું હતું. તો એ જ ઉપરાંત ઉચ્ચ પ્રદેશની જો આપણે વાત કરીએ તો ઉચ્ચ પ્રદેશને 3 ભાગમાં જે છે આપણે ક્લાસિફાઈડ કરેલું છે કે ભાઈ આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય અને ખંડીય. હવે આપણે ડિટેલમાં જોઈએ છીએ કે ભાઈ શું છે આ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બરાબર છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે ઓકે એવા ઉચ્ચ પ્રદેશ જે પર્વત શૃંખલાથી ઘેરાયેલા હોય, બરાબર છે. તમે આ તમારી ફિગરમાં જોઈ શકો છો ઇન્ટરકન્ટિનેન્ટલી, બરાબર છે. આંતર પર્વતીય એટલે કે ઇન્ટર માઉન્ટેન પ્લાટુ. હવે તમે તમારી ફિગરમાં જોઈ શકો છો કે ભાઈ આ પર્વતો છે, બરાબર છે. ટેક્સ્ટબુકમાં ફિગર આપેલી છે 11.6 નંબરની ફિગર, 11.6 નંબરની ફિગર આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો આ તમને જે પર્વત દેખાય છે, ઓકે, આ પર્વત દેખાય છે. પછી આ ભાગ જે છે એ આખો વચ્ચે આ તમે ભાગ જુઓ, ઓકે, આ વચ્ચે તમે ભાગ જુઓ તો તમને એવું લાગે કે ભાઈ પર્વતોની આસપાસ મેદાન જેવું છે. હકીકતમાં તે મેદાન નથી, બટ નીચે બેસી જાય છે અને મેદાન જેવું લાગે. પાછું અહીં પર્વત ચાલુ, બરાબર છે. એટલે શું, એટલે આ આંતર પર્વતીય એટલે કે ભાઈ આસપાસથી પર્વતોથી ઘેરાયેલો ઉચ્ચ પ્રદેશ છે, બરાબર છે. આ જે છે એ પર્વતમાં આની ગણતરી જે છે પર્વતમાં ન આવે કેમ કે પર્વત જેવા શિખર નથી, ફ્લેટ સરફેસ છે, આની સપાટ ભૂમિ છે અહીંયા. એટલે આ વસ્તુ જે છે એ ઉચ્ચ પ્રદેશ કહેવાશે કેમ કે સમુદ્રની સપાટી સપોઝ આ હોય તો સમુદ્રની સપાટીથી જે છે એ ઊંચું છે, ઓકે, અને આસપાસ જે છે તમે જુઓ કે પર્વતોથી ઘેરાયેલો છે. તો આ રીતે જે છે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગ હોય તો એને આપણે કહીએ છીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. તમે જુઓ તિબેટનો ઉચ્ચ પ્રદેશ તમે નકશામાં ઓબ્ઝર્વ કરજો, ઓકે, નકશામાં તમે ઓબ્ઝર્વ કરજો. સપોઝ કે આ તિબેટ છે, બરાબર છે. આ તમે જુઓ કે આખું તિબેટ છે, બરાબર છે. તો તિબેટ જે છે એનો પણ ઉચ્ચ પ્રદેશ છે કેમ કે તિબેટ તમે જુઓ કે હિમાલયન રેન્જ જે છે, આખી હિમાલયના રેન્જ જાય છે, બરાબર છે. તો હિમાલયન પર્વત શૃંખલાથી ઘેરાયેલો ઉચ્ચ પ્રદેશ છે તિબેટ, બરાબર છે. ખાસ કરીને આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ લાસા, બરાબર છે. તો લાસા નામનું એક સિટી છે કે જે 3520 મીટરની ઊંચાઈ પર આવેલું છે તિબેટમાં, બરાબર છે. અને તિબેટ જે છે ચીનનો ભાગ છે એટલે ચીન પણ કહી શકાય. પણ આ તમે જુઓ કે તિબેટ છે, બરાબર છે. તો તિબેટ જે છે એ હિમાલયન
શૃંખલાથી પર્વત શૃંખલાઓથી જે ઘેરાયેલો હોવાથી અને સમુદ્ર સપાટીથી પાછો ઊંચો છે, 180 મીટરથી વધારે ઊંચો હશે, બરાબર છે. કેમ કે તમે લાસા સિટી જુઓ, લાસા સિટી જે 3520 મીટરની ઊંચાઈ પર છે, એટલે ઓફકોર્સ ઊંચો જ હોવાનો. તો આ ભાગ જે છે એ રીતે જે છે એ ઉચ્ચ પ્રદેશ બને છે અને એને કહેવાય છે જેને કહી શકો કે તમે તિબેટનો ઉચ્ચ પ્રદેશ, બરાબર છે. અને ખાસ કરીને મંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જે છે એ પણ આંતરપર્વતીય પ્રાંતનું જે છે એ ઉદાહરણ કહી શકાય. તે ઉપરાંત પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ સેકન્ડ નંબરની જો આપણે વાત કરીએ કે ભાઈ પિડમોન્ટ પ્લાટુ જેને કહી શકીએ કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. હવે આ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ જે છે એને કેવી રીતે આપણે જે છે ડિફાઇન કરી શકીએ? તો તમે જુઓ કે પર્વતોની જે તળેટી હોય છે, બરાબર છે, તળેટી એટલે કે જેને કહી શકાય કે અહીંયા તમે જુઓ, બરાબર છે, આ પર્વતોની જે સ્લોપ અથવા તો તળેટી જેને કહી શકો, તો એ તળેટી છે. તો એ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ હોય, ઓકે, એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે આ તમે જુઓ કે પર્વતોનો જો આ ઢોળાવ છે, ઓકે, આ જે ઢોળાવ છે, આ જે સીધો ઢોળાવ ધરાવતો જે પ્રદેશ છે તો એને તમે કહી શકો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. અને ખાસ કરીને તમે જુઓ કે પેન્ટાગોનિયા જે દક્ષિણ અમેરિકામાં આવેલું છે અને પિડમોન્ટ જે યુએસએમાં આવેલું છે, આ યુએસએમાં જે પિડમોન્ટ આવેલું છે એના નામ ઉપરથી જ ઇંગ્લિશમાં અને પિડમોન્ટ પ્લાટુ કહેવાય છે, બરાબર છે, એ જ એનું એક્ઝામ્પલ છે. ઓકે, અને ભારતમાં તમે જુઓ માળવાનો ઉચ્ચ પ્રદેશ એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે આપણે જ્યારે ભારતની જે ભૂગોળ છે એ આપણે એનાલિસિસ કરશું ત્યારે આપણે ઇઝીલી માળવાનો ઉચ્ચ પ્રદેશના બધી વસ્તુ શું છે, અલગ અલગ દખણનો ઉચ્ચ પ્રદેશને બધી વસ્તુ આપણે ત્યારે જોવાના જ છીએ. તે ઉપરાંત લાસ્ટ ક્લાસિફિકેશન અહીંયા બતાવવામાં આવેલું છે કે ભાઈ કન્ટિનેન્ટલ પ્લાટુ, બરાબર છે, કે જેને કહેવાય ખંડીય ઉચ્ચ પ્રદેશ. તમે જુઓ કે ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થતું હોય છે. ભૂગર્ભિક હલનચલન વિશે મેં તમને ફર્સ્ટ પાર્ટમાં સમજાવેલું હતું કે ભાઈ જે છે એ પૃથ્વી સપોઝ કે અર્થ છે, બરાબર છે, ઉપરની સપાટી છે, અંદર ભૂગર્ભમાં જે છે એ હલનચલન થતી હોય છે. એનું રીઝન પણ છે ભાઈ અલગ અલગ પ્લેટ્સ, બરાબર છે, ભૂતકતી જેને કહી શકાય, અલગ અલગ પ્લેટ્સ મેઘમાં જે છે, બરાબર છે. તો આ બધાને લીધે ભૂગર્ભ જે છે એની અંદર સતત હલનચલન થતું હોય છે. તો ભૂગર્ભમાં હલનચલન થાય એટલે કે ભાઈ આંતરિક બળો, બરાબર છે, એનાથી ઉચકાયેલ ભૂમિભાગને, બરાબર છે, આ એક ભૂમિભાગ હતો, બરાબર છે, આ એક સીધો ભૂમિભાગ હતો, પણ ભૂગર્ભિક હલનચલનને લીધે ભૂમિભાગ ઉચકાઈ ગયો. તો ઉચકાઈ ગયો ભૂમિભાગ, તો એનાથી મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. એટલે આ ભૂમિભાગ ઉચકાઈ ગયો, આસપાસ જ્વાળામુખી પર્વત હોય, બરાબર છે, એમાંથી જ્વાળામુખી બહાર નીકળ્યો હોય અને લાવાને લીધે આ તમામ વિસ્તાર જે છે, ઓકે, લાવાને લીધે આ તમામ વિસ્તારમાં જે છે એ પથરાઈ ગયો, લાવાને ઠર્યો, એટલે ખંડીય ઉચ્ચ ભાગ જેવું આપણને લાગે, બરાબર છે. એટલે આને કહેશું આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તમે જુઓ ભારતમાં જે મહારાષ્ટ્રનો જે લાવાનો ઉચ્ચ પ્રદેશ છે, તે ઉપરાંત બ્રાઝિલનું તમે જુઓ મેપમાં તો એનો પણ ઉચ્ચ પ્રદેશ, તે ઉપરાંત અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ એટલે ગલ્ફ કન્ટ્રીઝની મતલબ ખાસ કરીને અરબની વાત કરવામાં આવેલી છે, તે ઉપરાંત સ્પેન, ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા અથવા એન્ટાર્કટિકાનો જે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે, આ બધા જેના ખંડીય ઉચ્ચ પ્રદેશના અથવા તો જેને કહી શકાય કન્ટિનેન્ટલ પ્લાટુના જે છે એ એક્ઝામ્પલ છે. તો આ રીતે આપણે પર્વત અને ઉચ્ચ પ્રદેશની કમ્પેરિઝન કરીએ તો પર્વત જે છે એ તમે જુઓ કે પર્વત જે છે એની આ સપોઝ પર્વત છે, તો અહીંયા ઉપર એનું જે શિખર છે એ એકદમ તીવ્ર હોવું જોઈએ અને ઢોળાવ જે છે એ ખૂબ જ વધુ માત્રામાં હોય છે, તો એને આપણે પર્વત કહી શકીએ. અને પર્વત ઉચ્ચ પ્રદેશની સાપેક્ષમાં ઊંચા હોય. ઉચ્ચ પ્રદેશની જો વાત કરીએ તો ઉચ્ચ પ્રદેશ જે છે સમુદ્ર સપાટીથી ભલે ઊંચા હોય 180 મીટર કે તેનાથી વધારે, પણ એની જે સરફેસ છે, એની જે સપાટી છે એ સપાટ હોવી જોઈએ, પર્વતની જેમ ઢોળાવવાળી ન હોવી જોઈએ, બરાબર છે. એ રીતે તમે જુઓ અને અલગ અલગ રીતે એનું નિર્માણ થતું હોય છે. એટલે આપણે કહી દીધું ભાઈ આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો એ રીતે ઉચ્ચ પ્રદેશ જે છે એ અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે. તે ઉપરાંત ઉચ્ચ પ્રદેશના મહત્ત્વની જો આપણે વાત કરીએ તો મેં તમને કીધું એમ કે ભાઈ ઉચ્ચ પ્રદેશ જે છે એ ખૂબ જ જૂના, જેને કહી શકાય કે જૂના યુગથી અથવા તો બહુ પ્રાચીન યુગથી જે છે એ એનું નિર્માણ થતું હોય છે. તો ઉચ્ચ પ્રદેશ જે છે એના મહત્ત્વની જો સૌથી પહેલી વાત કરીએ તો એ ખૂબ જ વધારે માત્રામાં ખનિજ તત્વોયુક્ત હોય છે. અને બીજી વસ્તુ એ કે ભાઈ એમાં ખાસ કરીને જે હમણાં ત્રીજું આપણે વાત કરી, બરાબર છે, ખંડીય ઉચ્ચ પ્રદેશની. તો ખંડીય ઉચ્ચ પ્રદેશ કેવી રીતે બને છે તો કે ભાઈ લાવાના જે સ્તરો છે એ ખૂબ ઊંચાઈ સુધી એમાં પથરાઈ જતા હોય છે અને પછી ઠરી જાય છે. તો ઠરે એટલે ખંડીય ઉચ્ચ પ્રદેશ બને. તો ખાસ કરીને ઉચ્ચ પ્રદેશમાં તમે જુઓ કે લાવાની ફળદ્રુપ જમીન પણ હોય છે અને
જે આપણા ભારતની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતનો જે ભાગ છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે લાવાનો ઉચ્ચ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે એનું રીઝન છે કે ભાઈ એ લાવાથી ઠંડો થયેલો વિસ્તાર છે અને ખૂબ જ ફળદ્રુપ વિસ્તાર છે. તે ઉપરાંત તમે જુઓ કે કપાસની જે કાળી માટી છે, બરાબર છે, એ પણ આ જ એરિયામાં તમને જોવા મળે છે. એ આપણે ભૂગોળમાં જોશું છે ડિટેલમાં. અત્યારે તમારે સમજવાની વાત છે એ છે કે ભાઈ ઉચ્ચ પ્રદેશની જે લાવાની ફળદ્રુપ જમીન છે, બરાબર છે, કપાસની ખેતી માટે પણ અનુકૂળ બને છે. તો એ વસ્તુ આ છે. તે ઉપરાંત પ્રાચીન નક્કર ખડકના જે ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો પણ મળે છે. એ મેં તમને વાત કરેલી, બરાબર છે, કે કઈ રીતે. અને હા, ખાસ કરીને ભારતના ભૂગોળની જો આપણે વાત કરીએ તો લોખંડની અહીંયા કેમ કે વાત આવેલી, બરાબર છે, તો લોખંડનો ભંડાર કહેવાય છે. તો આ એરિયામાં તમે જુઓ કે લોખંડનો ભંડાર, કેમ કે ઉચ્ચ પ્રદેશનો આખો એરિયા છે, તો ત્યાં લોખંડનો ભંડાર જે છે જોવા મળે છે. કમ્પેરેટિવલી અગર દુનિયાની વાત કરીએ એ રીતે આપણે અહીંયા વાત કરવાની છે. ઓકે, ત્યારબાદ તમે જુઓ કે ભાઈ મેંગેનીઝ, સોનું એવી અન્ય કિંમતી ખનિજો મળે છે. અને આમ આપેલું છે કે ભાઈ ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે પણ ખૂબ જ મહત્ત્વના છે અને પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. તે ઉપરાંત પર્વતોની પણ આપણે વાત કરેલી હતી, ત્યારે પણ પ્રવાસન અને ફિલ્મ ઉદ્યોગની વાત આવેલી હતી. ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. એટલે તમે જુઓ કે સૌરાષ્ટ્ર જે છે, ઓકે, ગુજરાતનો મેપ તમે તમારા મેપમાં પણ ટ્રાય કરજો જોવાની. ગુજરાતમાં જ્યાં સૌરાષ્ટ્ર આવેલું છે, બરાબર છે, તો સૌરાષ્ટ્રનો જે છે ઉચ્ચ પ્રદેશ કહેવાય છે, બરાબર છે. તો એ પણ જે છે એને કહેવાય કે ઉચ્ચ પ્રદેશ. તો એ રીતે તમે યાદ રાખી શકો. તે ઉપરાંત હવે જો આપણો નેક્સ્ટ ટોપિક આવે છે એ આવે છે મેદાન, બરાબર છે. આઈ હોપ કે તમે બધા ઉચ્ચ પ્રદેશ જે છે હવે ક્લિયરિટી માઇન્ડમાં આવી ગઈ હશે. તો હવે આપણે જે વાત કરવાની છે એ મેદાનની વાત કરવાની છે. હવે આ મેદાન જે છે, ઓકે, પર્વતીય વિસ્તાર, આપણે ફર્સ્ટ પાર્ટમાં પણ જોઈ ગયા કે ભાઈ પર્વતીય વિસ્તારમાંથી જે નદી વહેતી હોય છે, બરાબર છે. આ સપોઝ પર્વતીય વિસ્તાર છે, આ બધો પર્વતીય વિસ્તાર છે. હવે આમાંથી કોઈ પણ નદી વહેતી હોય, બરાબર છે, નદી વહેતી હોય તો શું કરશે? નદી જે છે એ અલગ અલગ જે વસ્તુઓ હોય, બરાબર છે, નિક્ષેપ હોય જેને કહી શકો, રેતી હોય, પર્વતોમાંથી રેતી હોય, ધૂળકણો હોય, પથ્થર હોય, બધું તોડતી જાય, બરાબર છે, કેમ કે ખૂબ તીવ્ર વેગથી વહેતી હોય છે. તે બધું તોડતી જાય છે, લેતી જાય છે. હવે થશે એવું કે ભાઈ જ્યારે એ સ્લોપમાંથી વહેતી હોય છે, બરાબર છે, એટલે કે ઢોળાવમાંથી વહેતી આવે છે, સ્લોપ પૂરો થશે, આ ઢોળાવ જે છે જેવો પૂરો થશે તો નદી પણ શું થશે કે ભાઈ ધીમી પડશે, બરાબર છે. નદીની ગતિ પર્વતોના ઢોળાવને લીધે હોય છે, તો નદી જે છે એ ધીમી પડશે. અને ફ્લેટ એરિયામાં જ્યારે જાય છે, બરાબર છે, એટલે કે ઉબડખાબડ જમીન હોય અથવા ફ્લેટ એરિયો હોય એમાં જ્યારે જાય છે ત્યારે એ ધીમી પડે છે અને એની ભેગો જે લોડ લઈને આવે છે, બરાબર છે, શું લોડ હોય છે કે ભાઈ પર્વતો ઉપરથી રેતી, ધૂળકણો, પથ્થરો, કાંકરા, આ બધી વસ્તુ લઈને આવે છે. એ બધો લોડ જે છે એ ધીમે ધીમે ખાલી કરતી જાય છે, કેમ કે પછી આગળ એ બધી વસ્તુ ન જઈ શકે. નદીની જે છે વેગ જે છે નદીનો એ ખૂબ ધીમો થતો જાય છે, તો એ વસ્તુ આગળ ના જઈ શકે. એ વસ્તુ એઝ ઇટ ઇઝ અહીંયા ક્યાંક આસપાસ કિનારાના પ્રદેશમાં ને બધી રીતે ત્યાં રહી જતી હોય છે, લોડ ખાલી થઈ જતું હોય છે. અને દર વર્ષે જે છે એ માટી જે છે એને રિન્યૂ કરતી જાય છે, બરાબર છે. નદી જે છે એ માટી જે અહીંયા જે બધી માટી છે એને રિન્યૂ કરતી જાય છે આ રીતે. અને એવી રીતે તમે જુઓ કે મેદાનોનું અસ્તિત્વ થઈ જાય છે, એટલે કે મેદાનોનું જે છે એ કઈ રીતે એક રીતે કહી શકો કે ભાઈ મેદાનોનું જે છે નિર્માણ થતું જાય છે. ખાસ કરીને અગેન આપણે અહીંયા મેપમાં જોઈએ કે ભાઈ સપોઝ કે ભારતનો મેપ છે, તો ભારતના મેપમાં જો મેદાનોનું વર્ગીકરણ તમારે આવશે, જ્યારે ભારતની ભૂગોળ ડિટેલમાં ભણશો ત્યારે મેદાનોનું વર્ગીકરણ આવશે. તો આ જે ઉત્તર ભારતનો જે મેદાની વિસ્તાર છે, બરાબર છે, ઉત્તર ભારતનો જે મેદાની વિસ્તાર છે તે મેદાની વિસ્તાર કેવી રીતે બનેલો છે? તો કે ભાઈ ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ 3 નદીઓને લીધે જે છે આ ઉત્તર ભારતનો મેદાની વિસ્તાર બનેલો છે. તે ઉપરાંત તમે જુઓ કે દક્ષિણ ભારતમાં તમે આવો તો દક્ષિણ ભારત જનરલી તમે જુઓ કે દખણનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે, એટલે કે ઉચ્ચ પ્રદેશોની ભૂમિ છે આ દક્ષિણ ભારત. પણ દક્ષિણ ભારતમાં તમે આજે કોસ્ટલ એરિયામાં તમે જાઓ, બરાબર છે, બોર્ડર ઉપર, તો આ બધો વિસ્તાર જે છે મેદાની વિસ્તાર છે. એ કેવી રીતે બનેલો છે? એકચ્યુઅલી આ વસ્તુ ભારતની ભૂગોળમાં સમજવાની છે, પણ અહીંયા તમારે ક્લિયરિટી આવે એટલા માટે હું તમને સમજાવું છું, કેમ કે આગળ જે મેદાનોનું વર્ગીકરણ આવશે કે જેને કહેવાશે ભાઈ કિનારાના મેદાન, ઘસારણના મેદાન, નિક્ષેપણના મેદાન, તો ત્યાં પણ તમારે સમજવું તો પડશે જ અલ્ટિમેટલી. એટલે એડવાન્સમાં તમને સમજાવું છું કે ભાઈ સપોઝ કે આ જે મેદાનો છે એનું નિર્માણ કેવી રીતે થયું હશે. તો આ એકચ્યુઅલી કોઈ જમીન હતી જ નહીં અહીંયા, બરાબર છે. અહીંયા કોઈ જમીન હતી જ નહીં. જે આ દખણનો ઉચ્ચ પ્રદેશ તમને દેખાય છે એની આસપાસ જ્યાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ એ રીતે બે પર્વતો હતા. પણ તો આ જમીન જે છે તમે ડિટેલમાં જાઓ તો આ જમીન કેવી રીતે બની હશે? તો આ જે પશ્ચિમ ઘાટ છે, બરાબર છે, અને આ પૂર્વ ઘાટ છે. જનરલી તમે જોવા જાઓ તો દક્ષિણ ભારતની ઓલમોસ્ટ નદી જે છે એ બે ઓફ બેંગાલમાં જાય છે, એટલે કે બંગાળની ખાડીમાં જાય છે. પોતાનું પાણી જે છે એ બંગાળની ખાડીમાં નાખે છે. પશ્ચિમ ઘાટમાં પણ
પશ્ચિમ ઘાટ શું, પશ્ચિમ સાઈડ અથવા તો જેને કહી શકાય કે અરબ સાગરમાં જે છે ત્યાં પણ થોડી ઘણી માત્રામાં નદીઓ જોવા મળે છે. એ જ રીઝન છે કે ભારતના પશ્ચિમ સાઈડ કરતાં, બરાબર છે, દક્ષિણ ભારતના પશ્ચિમ સાઈડ કરતાં પૂર્વ સાઈડ જે છે એ મેદાન વિશાળ પહોળું છે. ઓકે, મારે તમને જે વાત કરવી છે, પશ્ચિમ ઘાટનો અહીં પર્વત આવેલો છે, અહીંયા પૂર્વ ઘાટનો પર્વત આવેલો છે. નદીઓ જે છે એ પશ્ચિમ ઘાટમાંથી વહેતી તીવ્ર વેગથી નીચે આવે છે અને જ્યારે એ આ રીતે સમુદ્રનો જે કિનારાવાળો એરિયા છે ત્યાં મળે છે તો ત્યારે તે ખૂબ ધીમી પડી જતી હોય છે, મંદ પડી જતી હોય છે. એટલે એનો જે તમામ લોડ જે છે એ યુગોથી વર્ષોથી જે છે એ ત્યાં નાખતી હોય છે નદીઓ પાણી, બરાબર છે. અને પછી ક્યાંક ને ક્યાંક તમે જુઓ અરબ સાગરમાં ભળી જતું હોય છે. તો એના લીધે આ જે આખો એરિયા છે એ થોડોક વધી ગયો, સરફેસ એરિયા જે છે એ થોડોક વધી ગયો અને હલકા માત્રામાં તમે એમ કહી શકો કે મેદાનનું નિર્માણ થઈ ગયું અહીંયા. એવી જ રીતે સેમ અહીંયા આ પાર્ટમાં પણ એ જ રીતના મેદાનોનું જે છે નિર્માણ થયેલું હોય છે. પણ જે ભાગમાં મેં તમને કીધું એમ કે ભાઈ નદીઓ વધારે માત્રામાં વહેતી હોય અને ખાસ કરીને નદીઓ જે છે એ વધારે માત્રામાં અને ખૂબ તીવ્રતાથી ને એ રીતે વહેતી હોય તો એ એરિયા છે આપણો પૂર્વ દક્ષિણ ભારતનો એરિયા, બરાબર છે, આ સાઈડ. એટલે આ સાઈડનું મેદાન જે છે એ વધારે પડતું પહોળું છે. આ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પણ પૂછાઈ ગયા છે, બરાબર છે. તો એ રીતે મેં તમને આ મેદાન જે છે સમજાવવાની કોશિશ કરી. તો વાંચે તમારી ટેક્સ્ટબુકમાં કે ભાઈ સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કમ્પેરિઝન કરો, જ્યારે ઉચ્ચ પ્રદેશની વાત આવેલી હતી તો એને કીધું હતું કે ભાઈ 180 મીટરથી વધુ ઊંચાઈ હોવી જોઈએ. આમાં તમને કહે છે કે ભાઈ સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ હોવી જોઈએ. તો ત્યાં આવેલા સમતલ અથવા તો સપાટ જે ભૂમિભાગ છે એને આપણે મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે મેદાન જે છે એ પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલ છે. સૌથી વધુ માત્રામાં પૃથ્વી સપાટી પર હોય તો એ છે 55%, એટલે કે ભાઈ મેદાની વિસ્તાર. ઓકે, મેદાની વિસ્તાર. ત્યારબાદ પર્વતીય વિસ્તાર અને ઉચ્ચ પ્રદેશ વિસ્તાર. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. તો આ મેદાન કેવી રીતે નિર્માણ પામે છે એ પણ મેં તમને ઓલમોસ્ટ સમજાવી દીધું. એટલે તમારી પાસે અત્યારે એક કહી શકો કે બ્રીફ ઇન્ફોર્મેશન તમારી પાસે આવી ગઈ કે મેદાન કેવી રીતે બને છે. ડિટેલમાં તમે ભારતનું ભૂગોળ ભણશો ત્યારે પણ પાછું કેમ કે ભારતના મેદાન કેવી રીતે બન્યા એ પણ સમજવું જરૂરી છે. તો એ ત્યારે તમને સમજવામાં આવશે. તો દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થતું હોય છે, બરાબર છે. મેં તમને કીધું એમ કે ભાઈ નદીઓ જે છે એ મેદાનને બનાવે છે, પણ નદીઓ સિવાય પણ પવન દ્વારા પણ મેદાન બનતા હોય છે. જ્વાળામુખી દ્વારા કેવી રીતે મેદાન બને તો ભાઈ એનો જે લાવા છે, બરાબર છે, એ પથરાઈ જાય આસપાસ, બરાબર છે, આસપાસ પથરાઈ જાય તો એ ફળદ્રુપ જે છે એ એનો લાવા જે છે ખૂબ જ ફળદ્રુપ હોય છે. તો એ રીતે ફળદ્રુપ મેદાનોનું પણ નિર્માણ થતું હોય છે અને હિમનદીઓ દ્વારા પણ મેદાન રચાતા હોય છે. તો એ આપણે આગળ જોઈએ. પણ મેદાનોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે એ અત્યારે આપણે જોઈએ. તો ખાસ કરીને તમે યાદ રાખજો કે ભાઈ નિર્માણના આધારે, બરાબર છે, નિર્માણના આધારે તમે જુઓ કે મેદાનોનું જે છે એ વર્ગીકરણ કરી શકાય કે ભાઈ કિનારાના મેદાન, બરાબર છે, તે ઉપરાંત ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. કિનારાના મેદાન એટલે આપણે એક રીતે કહી શકીએ કે ભાઈ કોસ્ટલ પ્લેન, બરાબર છે, અથવા તો જેને કહી શકાય કે કન્સ્ટ્રક્ટિવ પ્લેન. ઓકે, તો નિર્માણના આધારે અને ખાસ કરીને વાત કરીએ કિનારાના મેદાનની, બરાબર છે. પહેલું જે છે કિનારાના મેદાનની આપણે વાત કરીએ. ઓકે, કિનારાના જો મેદાનની વાત કરીએ અથવા તો જેને કહી શકાય કે કોસ્ટલ પ્લેન અથવા તો કન્સ્ટ્રક્ટિવ પ્લેન. તમે જુઓ કે આ મેદાનનું નિર્માણ જે છે એ જનરલી તમે જુઓ કે સમુદ્ર કિનારાના જે એરિયા છે, બરાબર છે, અને ત્યાં જ થયું છે. એનું રીઝન પણ આપેલું છે કે ભાઈ સપોઝ કે પૃથ્વીની ભૂગર્ભિક જે હિલચાલ છે, એટલે કે જે આંતરિક જેને કહેવાય છે કે આંતરિક બળ, બરાબર છે, આંતરિક અને બાહ્ય બળ વિશે મેં તમને સમજાવી દીધું. તો આંતરિક બળ અથવા તો ભૂગર્ભિક હિલચાલને લીધે ઉપર જે આ જે સમુદ્ર સપાટીવાળો જે એરિયા છે, જે સમુદ્રની સપાટી છે, બરાબર છે, એટલે કે ક્રસ્ટ છે, ઉપરનો ક્રસ્ટ છે, ત્યાં આગળ શું થશે કે ભાઈ સમુદ્ર કિનારા નજીકનો જે ખંડીય છાજલી જે છે એનો ભૂમિભાગ ઉચકાઈ જાય છે, બરાબર છે, એનો ભૂમિભાગ ઊંચો આવી જાય છે. તો એના લીધે પણ તમે જુઓ કે મેદાન બને છે અને આ મેદાનને કન્સ્ટ્રક્ટિવ પ્લેન કીધું, સંરચનાત્મક મેદાન કીધું છે. કેમ ભાઈ સંરચનાત્મક? તો કે ભાઈ આ મેદાન જે છે એમાં ચેન્જીસ નથી આવ્યું. આ મેદાન જે છે એ મતલબ રચના કરેલી છે, પૃથ્વીના ભૂગર્ભિક હિલચાલને કારણે નવી રચના બની અને એ જે છે એના લીધે સંરચનાત્મક એનું નામ આપી દીધું, બરાબર છે. એટલે જનરલી તમે જોવા જાઓ કે સમુદ્ર કિનારા નજીકનો જે ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉચકાઈ જાય છે ત્યારે જે સંરચનાત્મક મેદાન બને છે. અને આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે, બરાબર છે. કોઈ પણ ભૂમિખંડ હોય તો એના કિનારે જે છે એ આવા મેદાન, સમુદ્ર કિનારે ખાસ કરીને આવા મેદાન જે છે જોવા મળે છે. ઓકે, અને બીજું એ
કે આ જે કિનારાના અથવા તો જેને કહી શકાય કે કન્સ્ટ્રક્ટિવ પ્લેન છે, મેદાન છે, એ તમે જુઓ કે એમાં સતત જે છે અપડેશન આવતું હોય છે, નવી માટી આવી. એ કેવી રીતે? તો કે ભાઈ જે નદીઓ વહેતી આવે છે, બરાબર છે, એ નદીઓ જે છે, પણ હા આસપાસ નદી હોવી જોઈએ. ઓકે, આસપાસ નદી હોવી જોઈએ, એ પેલી કન્ડિશન. તો નદી જે છે એ સતત વહેતી હોય છે અને એ પોતાનો લોડ જે છે એક પાછું કિનારાના જે મેદાનો છે તે ઠાલવતી હોય છે. તો આ રીતે એનું સતત અપડેશન થતું હોય છે, જેને કહેવાય છે કે અપગ્રેડેશન જે છે થતું હોય છે, બરાબર છે. તે ઉપરાંત આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલું મેદાન તેનું ઉદાહરણ છે. તે ઉપરાંત અહીંયા કિનારાના મેદાનની જો વાત કરીએ તો બીજું પણ એક વસ્તુ અહીંયા આપેલી છે કિનારાના મેદાનની. એનું નિર્માણ જે છે એ જમીનના તળિયા ઘસાવાને કારણે પણ આવા મેદાનનું નિર્માણ થતું હોય છે, બરાબર છે. એટલે અને ઓસ્ટ્રેલિયાનું જે મધ્યનું મેદાન છે આ પ્રકારે નિર્માણ પામેલું છે. ઓસ્ટ્રેલિયાની જો તમે વાત કરો, ઓકે, આમાં ઓસ્ટ્રેલિયાનો મેપ નથી આપેલો, બટ ઓસ્ટ્રેલિયાનો મેપ તમે તમારા એટલાસમાં તમે જુઓ, બરાબર છે. તો ઓસ્ટ્રેલિયા તમે જુઓ કે આ આખું ઓસ્ટ્રેલિયા છે, બરાબર છે. તો ઓસ્ટ્રેલિયામાં, ઓકે, ઓસ્ટ્રેલિયામાં જે આ જે સમુદ્ર કિનારાવાળો જે આ એરિયા છે, બરાબર છે. તો આ એરિયામાં તમે જુઓ કે મોટા મોટા શહેરો અને બધી વસ્તી ને બધું આવેલું છે. વચ્ચેના ભાગમાં ઓસ્ટ્રેલિયામાં જે છે એ નથી આવેલું. રીઝન છે કે ભાઈ વચ્ચેનો જેટલો પણ પાર્ટ છે એ પર્વતો, તે ઉપરાંત રણ પ્રદેશો એનાથી ઘેરાયેલો ભાગ છે. અને ખાસ કરીને આ જે એરિયા છે, આ જે મેદાન બન્યું છે, તો એ મેદાન જે છે સંરચનાત્મક મેદાન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને ઓસ્ટ્રેલિયામાં મધ્યમાં પણ, ઓસ્ટ્રેલિયા જે કન્ટ્રી છે અથવા ખંડ છે એની મધ્યમાં પણ મેદાન આવેલું છે. તો એ મેદાન પણ આ રીતે કિનારાના મેદાન તરીકે જ ઓળખવામાં આવે છે. ઓકે, કેમ કે એના જે જમીનના તળિયા છે એ ઘસાઈ ગયા હતા અને એના કારણે આ મેદાનનું નિર્માણ થયું છે. ત્યારબાદ બીજું અને ત્રીજો પાર્ટ જે છે ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન, એ ખૂબ, કેમ કે આ વસ્તુ આપણે સમજી લીધી છે, ઇરોઝનલ પ્લેન અને ડિપોઝિશનલ પ્લેન્સ, બરાબર છે. આ વસ્તુ આપણે પાછળ સમજી લીધી છે, એટલે હવે ખૂબ જે છે તમને સમજાઈ જવી જોઈએ, એને ઇઝી જ છે સમજવી. ઘસારણના મેદાનની જો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પૃથ્વીની જે સપાટી છે એના પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી હોય છે અને આ ઘસારણના એજન્ટ્સ ક્યાં હોય, બરાબર છે, એ પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી જ હતી. તો પૃથ્વીની સપાટી પર, ઓકે, સપાટી પર સતત જે છે એ ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે. જેનાથી શું થશે તો કે ભાઈ લાંબે ગાળે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, બરાબર છે, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. એટલે તમે જુઓ કે પરિબળનો મતલબ એજન્ટ જ થાય છે. મેં તમને કાલે જે એજન્ટની વાત કરેલી એ જ અહીંયા વાત કરવામાં આવેલી છે કે ભાઈ નદી હોય, પવન હોય, તે ઉપરાંત હિમનદી હોય, તો આવા બધા પરિબળો અથવા આવા બધા એજન્ટ્સને લીધે શું થશે તો કે જે પર્વતો છે અથવા ઉચ્ચ પ્રદેશો જે છે એ એનું ઘસારણ થતું જશે અને ખાસ કરીને લાંબા ગાળે તમે જુઓ કે મેદાનમાં પરિવર્તન પામશે, કેમ કે તે એની આગળ જે છે માત્ર સરફેસ જ બચશે. એટલે એની લાક્ષણિકતા ગુમાવી નાખશે. પર્વત અને ઉચ્ચ પ્રદેશ હોવાની જે લાક્ષણિકતા છે એ ગુમાવી નાખશે અને ખાસ કરીને તમે જુઓ કે મેદાનમાં પરિવર્તન બનશે અને એવા મેદાનને આપણે કહીએ છીએ કે ભાઈ ઘસારણના મેદાન. તે ઉપરાંત આવા મેદાન સંપૂર્ણપણે જે છે સપાટ નથી બનતા. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે તમને જોવા મળે જ છે. કેમ કે ભાઈ એનું રીઝન છે કે ભાઈ પહેલાં ઉચ્ચ પ્રદેશ હતો, પર્વત હતો, તો હવે સાવ એકદમ તો સાફ જમીન તો ના થઈ જાય, બરાબર છે. પણ હા, વચ્ચે જે ટેકરીઓ જે છે એ રીતે બધું તમને જોવા મળે જ છે. તે ઉપરાંત ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના જે મેદાન છે એ ઘસારણથી નિર્માણ પામ્યા હશે અને ઘસારણ દ્વારા બનેલ મેદાનને પેની પ્લેન કહે છે. ઘસારણથી, આ એક ફેક્ટ છે, યાદ રાખી લેજો કે ભાઈ એને પેની પ્લેન કહેવાય છે. ઘસારણથી જે મેદાન બનેલા છે એને પેની પ્લેન કહેવાય છે. તે ઉપરાંત આપણે વાત કરીએ નિક્ષેપણના મેદાન, એટલે કે ભાઈ ડેપોઝિશનલ પ્લેન, બરાબર છે, ડેપોઝિશનલ પ્લેન. હવે આમાં કેવું હોય તો કે ભાઈ પાછા એ જ પરિબળો કે ભાઈ નદી છે, હિમનદી છે, તે ઉપરાંત પવન છે, આ બધા જ એજન્ટ્સ અથવા પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી, સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવવાથી આવા મેદાનનું જે છે નિર્માણ થતું હોય છે. તમે જુઓ, મેં ગઈકાલે પણ વાત કરેલી કે સપોઝ કે આ પર્વત છે અને આ સીધી સપાટી છે. પર્વતમાંથી કોઈ પણ વસ્તુ કપાણી, બરાબર છે, રેતી હોય, કાંકરા હોય, માટી હોય, તે ઉપરાંત પથ્થર હોય, એનું સતત ઘસારણ થયું અને એ બધી વસ્તુ નીચે આવતી ગઈ. તો હવે આવશે તો હવામાં ગાયબ તો નહીં થાય, એ કોઈને કોઈ બીજી જગ્યાએ જે છે એનું સ્થળાંતર તો થવાનું જ છે, ટૂંકમાં સ્થળાંતર કહી શકો તમે. તો એ બધી વસ્તુ અહીંયા પથરાતી ગઈ. તો હવે પથરાતી ગઈ તો એનાથી જે પ્લેનનું નિર્માણ થયું, મેદાનનું નિર્માણ થયું, એને આપણે કહી દીધું કે ભાઈ નિક્ષેપણના મેદાન, બરાબર છે. તો આ બે વસ્તુ સમજવું ખૂબ જ ઇઝી છે, બરાબર છે. તે ઉપરાંત આને જે છે નિક્ષેપણના મેદાન જે છે એને નદીકૃત અથવા તો કાંપના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. નદીકૃત અથવા તો કાંપના મેદાનો. તે ઉપરાંત ભારતમાં તમે જુઓ તો મેં તમને હમણાં જ વાત કરેલી, બરાબર છે. ભારતમાં તમે જુઓ, બરાબર છે, મેપમાં કે ઉત્તર ભારતનું જે મેદાન છે એ ગંગા, યમુના
ના મેદાન તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં. તો એ મેદાન નિક્ષેપણના મેદાન દ્વારા, કેમ કે મોટી મોટી જે નદીઓ છે એને લાવેલા કાપને લીધે, નિક્ષેપણના લીધે જે છે એ મેદાનનું જે છે એ નિર્માણ થયેલું જોવા મળે છે. તે ઉપરાંત ચીનમાં વાત કરીએ તો ઉત્તર ચીનમાં જે હવાંગહોનું મેદાન છે, તે ઉપરાંત ઇટલીમાં તમે જુઓ તો પો નદી દ્વારા બનાવેલું લોમ્બાર્ડીનું મેદાન છે, એ કાપના મેદાનના વિશિષ્ટ દૃષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે, બરાબર છે. એટલે કોઈ પણ મેદાન એવું હોય કે ભાઈ સરોવરમાં જે છે, સરોવર જે છે એની ઉપર કાપ ને એ બધી વસ્તુ આવી ગઈ નદીઓના લીધે, તો ત્યાં મેદાનનું જે છે નિર્માણ બને છે, તો એ સરોવરનું જે છે સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને કાશ્મીરમાં જે ખીણ છે, કાશ્મીરની ખીણો, એ ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. તો એ રીતે તમે આને યાદ રાખી શકો છો. તો આ રીતે આપણે મેદાન જે છે એ શું હોય, તે ઉપરાંતની લાક્ષણિકતા, તે ઉપરાંત એના 3 પ્રકાર કે ભાઈ કિનારાના મેદાન, તે ઉપરાંત ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન, એ વસ્તુ વિશે આપણે ડિટેલમાં અહીંયા ચર્ચા કરી લીધી. હવે આપણે મેદાનના મહત્ત્વની વાત કરવામાં આવેલી છે કે ભાઈ મેદાનનું મહત્ત્વ શું છે. તમે જુઓ કે વિશ્વની ઓલમોસ્ટ જે વધારેમાં વધારે જે વસ્તી છે એ મેદાની વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે અને મેદાની વિસ્તારમાં જે છે એ રહે છે. એનું રીઝન શું છે તો કે ભાઈ મેદાની વિસ્તાર એક તો ખાસ કરીને ફળદ્રુપ પણ હોય છે, બરાબર છે. કમ્પેરેટિવલી એક તો ખાસ કરીને પર્વત ઉપર ખેતી જ ન થઈ શકે. જ્યારે આપણે ઇતિહાસવાળા જેટલા પણ પ્રાચીન ભારતના ચેપ્ટર્સ છે એમાં આપણે જોયું હતું કે ભાઈ માનવ ત્યાં જ વસવાટ કરે, મોટી મોટી સભ્યતાઓ પણ ત્યાં જ વિકસે જ્યાં સારી માત્રામાં કૃષિ કરી શકે, બરાબર છે, ખેતી કરી શકે. તો મેદાની વિસ્તાર જે છે ત્યાં ખેતી ઇઝીલી કરી શકે છે માણસ. પણ પર્વતીય વિસ્તાર જે છે ત્યાં ખેતી તો કરી શકે છે, એના પણ અલગ અલગ પ્રકાર હોય છે. ખેતીના, કૃષિના જે છે એ અલગ અલગ પ્રકાર હોય છે. આપણે જોશું કૃષિવાળા ચેપ્ટરમાં કે ભાઈ પર્વત ઉપર કેવી રીતે કૃષિ કરી શકાય, ખાસ કરીને પગથિયા બનાવીને જે છે કૃષિ કરી શકાય છે. પણ વસ્તુ એ છે કે ઇઝીલી તમે જુઓ તો મેદાન ઉપર સારી રીતે ખેતી કરી શકે છે. તો તે ઉપરાંત મેદાન ઉપર માણસ જે છે, મેદાનોનું મહત્ત્વ જે છે એમાં એમ કહી શકીએ કે ભાઈ માણસ છે, બરાબર છે, હ્યુમન્સ છે, એ મેદાન ઉપર એટલા માટે પણ નિવાસ કરે છે કેમ કે પર્વત ઉપર સર્ટેનિટી નથી કોઈ પણ તમે રહ્યો, બરાબર છે. એક તો જૂના માનવો જે છે, બરાબર છે, કે જે વર્ષોથી યુગોથી ત્યાં જ એ લોકો રહેલા હોય તે જ લોકો રહી શકે. પણ નવેસરથી તમારે પર્વત ઉપર નિવાસ ન કરી શકો. એનું રીઝન છે તમે આના માટે ફેવરેબલ કન્ડિશન છે તમારા માટે. ખાસ કરીને પર્વતો ઉપર તમે રહ્યો તો ઘણી બધી વસ્તુઓ, ઉચ્ચ પ્રદેશ, પર્વતો, ત્યાં બધી એક તો ઠંડીનો તમારે સામનો કરવો પડે, તે ઉપરાંત વારંવાર પૂરનો સામનો કરવો પડે. આમ જોવા જઈએ તો મેદાની વિસ્તારમાં પણ પૂર આવે જ છે, પણ એ વસ્તુ જે છે આખી અલગ થઈ ગઈ. બટ પર્વત અને ઉચ્ચ પ્રદેશમાં તમે રહ્યો તો એ બધી વસ્તુનો ત્યાં તમારે સામનો કરવો પડતો હોય છે. તે ઉપરાંત વેપાર વાણિજ્યના સ્થાનો જે છે એ ફળદ્રુપ મેદાનોમાં જ સ્થપાઈ શકે છે. માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના જે સ્થાનો છે એનું રીઝન મેં તમને કહી દીધું કે ભાઈ શું કામ એવી રીતે. અને ખાસ કરીને ટ્રેડ તમારે કરવું હોય તો પર્વતીય વિસ્તાર, ઉચ્ચ પ્રદેશ વિસ્તાર કરતાં મેદાનીય વિસ્તારમાં તમને વ્યાપાર જે છે એ સરળતાથી તમે કરી શકો છો. તે ઉપરાંત સપાટ મેદાન જે છે એ સડક માર્ગ અને રેલ માર્ગ જે છે એના માટે પણ ઉપયોગી પુરવાર થયા છે. અત્યારે પણ તમે જુઓ કે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયાનું જે વિસ્તાર છે, બરાબર છે, પૂર્વોત્તર ભારત, તમે ભારતના મેપમાં તમે જુઓ, બરાબર છે, તો આ જે પૂર્વોત્તર ભારત છે તો એ ઘણી બધી પર્વતોથી અને એનાથી ઉચ્ચ પ્રદેશોથી જે છે એ ઘેરાયેલો છે, બરાબર છે. મેદાની વિસ્તાર પણ છે પણ પર્વતો પણ છે. તો ખાસ કરીને તમે જુઓ કે ત્યાં રેલવેનું જે છે નિર્માણ નથી થઈ શક્યું. તો એ પણ એક રીઝન છે કે ભાઈ પર્વતીય વિસ્તાર હોય તો રેલવે પોસિબલ એટલી બધી નથી બનતી. તે ઉપરાંત સડક માર્ગ છે એ પણ પોસિબલ નથી બનતો. અને ખાસ કરીને મેદાની વિસ્તાર જો હોય, બરાબર છે, ઉત્તર ભારતનો તમે મેદાની વિસ્તાર આખો તમે જુઓ, ઇઝીલી તમે સડક પણ નિર્માણ કરી શકો છો. તે ઉપરાંત રેલવેઝ જે છે એને પણ તમે જે છે એ નિર્માણ સારી રીતે કરી શકો છો. એ વસ્તુ અહીંયા તમારે સમજવાની છે. આગળ જો આપણે વાત કરીએ કે ભાઈ ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં જ આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. મેં તમને કીધું એમ કે ભાઈ કૃષિ જ્યાં હોય ત્યાં જ આગળ બધી વસ્તુ સંભવ બને, કેમ કે કૃષિમાંથી કાચો માલ આપણને, એટલે કે રો મટીરિયલ જે છે એ આપણને મળે છે. ઇન્ડસ્ટ્રી આપણે સ્થાપવી છે, ઉદ્યોગ આપણે સ્થાપવા છે, તો ઉદ્યોગો માટેનો કાચો માલ જે છે આપણને ક્યાંથી પુરવાર થશે? તો કૃષિમાંથી મળશે. હવે બીજું એ વસ્તુ કે ભાઈ કૃષિમાંથી તો મળશે, પછી એ વસ્તુ, એ જે કાચો માલ છે અથવા તો જે ફાઇનલ ગુડ્સ છે, બની ગયેલો જે માલ છે, એને તમારે ઇઝીલી તમારે માર્કેટમાં, બની ગયેલો જે માલ છે એને માર્કેટમાં તમારે નાખવો છે. કાચો માલ છે તમારી ફેક્ટરીમાં તમારે લઈ આવવો છે. આ વસ્તુ માટે સડક અથવા તો રેલમાર્ગ હોવું જરૂરી છે. તો એ પર્વતીય વિસ્તારમાં ઇઝીલી આપણને ન મળે. એટલે તમે જુઓ કે મેદાની વિસ્તાર જે છે ત્યાં જ જનરલી આખા વિશ્વની ઓલમોસ્ટ
પોપ્યુલેશન જે છે જોવા મળશે. પર્વતીય વિસ્તારમાં આપણે જોઈ ગયા કે ભાઈ વિશ્વની લગભગ 10% વસ્તી જે છે એ પર્વતીય વિસ્તારમાં નિવાસ કરે છે. તો બાકીની એમ કહી શકાય કે ઓલમોસ્ટ વસ્તી જે છે એ મેદાની વિસ્તારમાં જ જે છે નિવાસ કરતી હોઈ શકે છે. તો એ રીતે તમે આને સમજી શકો છો. હવે તમારી ટેક્સ્ટ બુકમાં અલગ અલગ ટર્મ્સ આપેલી છે, ડેફિનેશન આપેલી છે કે કોને શું કહેવાય. સપોઝ કે ઉપસાગર છે તો કોને ઉપસાગર કહી શકાય, કોને અખાત કહી શકાય, કોને ભૂશીર કહેવાય, ટાપુ, ખીણ, સામુદ્રધુની, સંયોગી ભૂમિ, દ્વીપકલ્પ, આ બધી વસ્તુ શું છે એ તમારી બુકમાં આપેલું છે. એને આપણે જોવાની કોશિશ કરીએ. તો વાત કરીએ સૌથી પહેલાં ઉપસાગરની. બરાબર છે કે ભાઈ ઉપસાગર કોને કહેવાય. તો તમે જુઓ કે નામ તમે સાંભળેલું હશે કે ભાઈ બંગાળનો ઉપસાગર. બરાબર છે. ઓકે, આને તમે બે ઓફ બેંગાલ કહો ઇંગ્લિશમાં, અથવા તો ગુજરાતીમાં બંગાળનો ઉપસાગર કહો. તો એ તમારે ફિગર ઉપરથી તમારે યાદ ઇઝીલી તમને રહી જાય કે ભાઈ સામાન્ય રીતે મહાસાગરના જે જળ છે, બરાબર છે, મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. આ તમે જુઓ કે બંગાળનો ઉપસાગર છે શું છે તો કે ભાઈ આખો હિન્દ મહાસાગર છે એનો જ એક ઉપભાગ છે. બરાબર છે. તો એ તમે અહીંયા કહેવામાં આવેલું છે કે ભાઈ મહાસાગરના જે જળભાગ છે એનો આંશિક ભાગ એટલે ઉપસાગર. હવે એની પણ એક જ કન્ડિશન નથી, બીજો ક્રાઇટેરિયા કે ભાઈ જમીનની ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. તમે જુઓ કે આ આખી અહીંયા જમીન આવેલી છે, બધી જ અહીંયા જમીન, અહીંયા સુધી જમીન, અહીંયા જમીન. બરાબર છે. અને આ જે છે એ એનો જે કહી શકાય કે હિન્દ મહાસાગરને મળવાનું સ્થાન. બરાબર છે. તો આ સ્થાનને આપણે પેક કરી દઈએ તો એક વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. બરાબર છે. તો હવે આ જે ત્રણ બાજુએથી જમીનથી ઘેરાયેલો છે એટલે આને આપણે ઉપસાગર કીધું. એટલે સાગર ન કહી શકાય. સાગર એટલે શું તો કે ભાઈ સમુદ્ર. સમુદ્ર નહીં પણ ઉપસમુદ્ર અથવા તો ઉપસાગર. બરાબર છે. હવે આ ઉપસાગર જે છે એ વિશાળ કદના પણ હોઈ શકે, તે ઉપરાંત નાના કદના પણ હોઈ શકે અને ખૂબ નાના કદના પણ હોઈ શકે છે. તો એ રીતે ખાસ કરીને ભારતમાં જે છે બંગાળનો ઉપસાગર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો મેં તમને કહી દીધું કે ભાઈ બંગાળનો ઉપસાગર તમે જોઈ શકો છો તમારી આ ફિગરમાં. બરાબર છે. તે ઉપરાંત વાત કરવામાં આવેલી છે બીજી ટર્મની કે જેને આપણે કહીએ છીએ અખાત અથવા તો ગલ્ફ. તો તમે જુઓ કે તમે આ પણ સાંભળેલું હશે કે ભાઈ ખંભાતનો અખાત, ગલ્ફ ઓફ ખંભાત. બરાબર છે. આ વસ્તુ તમે સાંભળેલી હશે. તો આ વસ્તુ શું છે તો કે ભાઈ જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુએથી ભૂમિથી ઘેરાયેલ હોય તો એને અખાત કહેવામાં આવે છે. ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. હવે તમે જુઓ ત્રણ બાજુએથી ભૂમિથી ઘેરાયેલો. ઓકે, તો આ એક બાજુ થઈ, તે ઉપરાંત આ જે છે બીજી બાજુ થઈ અને આ જે છે ત્રીજી બાજુ થઈ અને આ ચોથી જે સાઈડ છે આ સાઈડથી તો પાણી આવે છે. બરાબર છે. તો ત્રણ બાજુએથી જે છે એ ભૂમિથી ઘેરાયેલો હોવાને લીધે આ જે આખો એરિયા છે એને કહેવાય ખંભાતનો અખાત. ત્યાં જે ત્યાં જે સમુદ્ર છે તે ઉપરાંત કચ્છની પણ જો આપણે વાત કરીએ તો આ જે આખો કચ્છનું રીજન છે, આ નીચે સૌરાષ્ટ્રનું રીજન છે અને આ જે છે ત્રીજી જગ્યા છે. ત્રણ બાજુએથી જમીનથી ઘેરાયેલો છે એટલે એને આપણે કહીશું અખાત અથવા તો જેને કહી શકો ગલ્ફ. બરાબર છે. તો આ રીતે ઉપસાગર કોને કહેવાય, તે ઉપરાંત અખાત કોને કહેવાય એની ક્લિયરિટી તમારા માઇન્ડમાં આવી ગઈ હોય તો આપણે નેક્સ્ટ આગળ વધીએ છીએ કેપ અથવા તો જેને કહી શકાય ભૂશીર. ભૂશીર શું છે તો કે ભાઈ ભૂશીર એટલે ભૂમિ જે હોય એનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે. સપોઝ કે દક્ષિણ ભારત છે, દક્ષિણ ભારત. બરાબર છે. તો એનો જે લંબાત્મક છેડો છે એ નીચે તો સમુદ્ર અથવા તો જળભાગ જેને કહી શકાય ત્યાં ફેલાયેલો છે. બરાબર છે. તો એને આપણે ભૂશીર કહીએ છીએ. તો જેને આપણે સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી જે છે ભારતમાં અને કેપ ઓફ ગુડ ઓફ આફ્રિકામાં છે. ભારતની જો આપણે વાત કરીએ, ઓકે, ભારતની જો આપણે વાત કરીએ તો ભારતમાં જે આ એરિયા તમને દેખાય છે મેં હમણાં ડ્રો કરેલું. બરાબર છે. આ આખું એરિયા. ઓકે, તો આ જ કન્યાકુમારી અહીંયા જે છે સેન્ટર ઉપર કન્યાકુમારી આવેલું છે. તો કન્યાકુમારીવાળો જે એરિયા છે એને આપણે શું કહેવાય ભૂશીર. તો કે ભારતની ભૂશીર કહેવાશે એને. તે ઉપરાંત ટાપુ. ઓલમોસ્ટ બધાને ખબર હોય કે ભાઈ ટાપુ શું છે, પણ આપણે જિયોગ્રાફિકલ લેંગ્વેજમાં આપણે જોવાની કોશિશ કરીએ તો જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને આપણે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ચારે બાજુથી તમે અહીંયા વાત કરવામાં આવેલી છે. બરાબર છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, ચારે બાજુથી. સપોઝ કે શ્રીલંકાની જ આપણે વાત કરીએ, મોટો ટાપુઈ દેશ છે શ્રીલંકા. તમે જુઓ ચારે બાજુથી જળ મતલબ કે એને લેન્ડ સરફેસ જે છે એ ટચ નથી થતી, લેન્ડ બાઉન્ડ્રી જે છે એ ટચ નથી થતી. ચારેય જગ્યાએથી જે છે એ જળ વિસ્તાર જે છે આવેલો છે તો એને આપણે ટાપુ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંડમાન નિકોબાર. લક્ષદ્વીપ જે છે એ ભારતમાં અહીંયા આવેલું છે અને અંડમાન નિકોબાર તમે જોઈ શકો છો આ અંડમાન નિકોબારવાળો એરિયા છે. બરાબર છે. ખાસ કરીને ગુજરાતમાં તમે જુઓ કે શંખોદ્વાર એટલે કે બેટ દ્વારકા. આપણું બેટ દ્વારકા ઓલમોસ્ટ બધા લોકોએ સાંભળેલું હશે અને ગયા પણ હશે કે ભાઈ આ જે છેડો છે ત્યાં દ્વારકા આવેલું છે અને જરાક તમે આગળ જાઓ તો બેટ દ્વારકા આવેલું છે કે જ્યાં આપણે જે છે જગન્નાથ મંદિરના જે છે જગત મંદિરના જે છે દર્શન કરવા પણ જતા હોય છે. ઓકે,
તો એ રીતે આપણે અહીંયા ટાપુને સમજવાનું હતું. અને ખાસ કરીને જામનગરની જો વાત કરીએ તો પિરોટન ટાપુ, બરાબર છે, જે જામનગરમાં આવેલો છે. તે ઉપરાંત નરાબેટ, પિરમબેટ, શિયાળબેટ, આ બધા ગુજરાતમાં આવેલા અલગ અલગ ટાપુઓ છે. એના વિશેની તમને વાત કરવામાં આવેલી છે. વાત કરીએ આગળ ખીણની, કે ભાઈ ખીણ કોને કહેવાય. તો તમે જુઓ કે પર્વતોની જે હારમાળા હોય, આ વસ્તુ પણ ઓલમોસ્ટ બધા લોકોને ખબર હશે, પણ ભૌગોલિક ભાષામાં નહીં ખબર હોય. તો પર્વતોની જે હારમાળા છે, બરાબર છે, પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, બરાબર છે, તો એને આપણે ખીણ કહીએ છીએ અથવા વેલી કહીએ છીએ અથવા તો ઘાટી કહી શકો. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કશ્મીર ખીણ, મતલબ આ બે પર્વતો છે, આ એક પર્વત અને આ બીજો પર્વત, બે પર્વતની વચ્ચે માની લો કે આ રીતે આમ જતી હોય, બરાબર છે, તો આને કહી શકાય ખીણ, બરાબર છે. શું કામ થયું હોય તો કે ભાઈ ઘસારણના કારણે, ઓકે, અને મતલબ હિમનદીનું ઘસારણ હોય તો એ બધું કાર્યને પરિણામે જે છે ખીણોની આવી રીતે રચના થતી હોય છે. ખાસ કરીને કશ્મીર ખીણની વાત કરો, કશ્મીર વેલીની જો વાત કરો તો એની રચના પણ આ જ રીતે થઈ છે. તે ઉપરાંત આપણે વાત કરીએ સામુદ્ર ધુનીની, બરાબર છે, કે ભાઈ સામુદ્ર ધુની શું છે તો કે ભાઈ સ્ટ્રેટ કહેવાય એને, બરાબર છે, એનું શું કહી શકાય, સ્ટ્રેટ. તમે જુઓ કે બે જળ વિસ્તારો હોય એને જોડતી સાંકડી જે જળપટ્ટી છે એને આપણે સામુદ્ર ધુની કહીએ છીએ. અહીંયા આપણે પાછું જોઈએ, ઓકે, સ્ટ્રેટ કોને કહેવાય છે અથવા સામુદ્ર ધુની કોને કહેવાય છે, અહીંયા સમજવાની મજા આવશે. બે જળ વિસ્તાર, એક તો આ જળ વિસ્તાર અને બીજો આ જળ વિસ્તાર, થોડું આપણે ઝૂમ આઉટ કરી દઈએ, બરાબર છે, એક તો આ જળ વિસ્તાર અને બીજો છે આ જળ વિસ્તાર. આ બે જળ વિસ્તારોને જોડે છે, બરાબર છે, એવી આ જોડે છે, બરાબર છે, તો આ ચેનલ બની ગયા, વચ્ચેની જે છે ચેનલ બની ગઈ, એવી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. ઓકે, આ જે છે એ ચેનલ બની ગઈ, આ સાંકડી જળપટ્ટી અને આ મોટો વિસ્તાર બે મોટા સમુદ્રનો, બરાબર છે. હવે આ જે છે એ બંને જે છે કનેક્ટિવિટી આપે છે, તો આ જે છે એને કહી શકાય આપણે સામુદ્ર ધુની અથવા સ્ટ્રેટ, કે ભાઈ પાલ્કની સમુદ્ર ધુની ભારતમાં આવેલી છે અને શ્રીલંકા વચ્ચે આવેલી છે, બરાબર છે. ભારત અને શ્રીલંકા વચ્ચે જે આવેલી છે એ પાલ્કની સમુદ્ર ધુની કે ચેનલ કહી શકાય, બરાબર છે, એનું નામ આપણે સ્ટ્રેટ કીધું અથવા તો જેને કહી શકાય સામુદ્ર ધુની. તે ઉપરાંત સંયોગી ભૂમિ કોને કહેવાય તો કે ભાઈ બે જળ વિસ્તારો જે છે એને અલગ કરે છે એવી સાંકડી ભૂમિપટ્ટીને આપણે સંયોગી ભૂમિ કહી શકીએ. કે ભાઈ જે છે પનામા, બરાબર છે, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે પનામા આવેલું છે, તો એને આપણે સંયોગી ભૂમિ કહી શકીએ. ફરી એકવાર આપણે જોઈએ સંયોગી ભૂમિ, બરાબર છે. બે જળ વિસ્તાર જે હોય, બરાબર છે, બે જળ વિસ્તાર એને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી. સપોઝ કે આ એક ભૂમિપટ્ટી છે, આ બીજી ભૂમિપટ્ટી છે. હવે અહીંયા બે જળ વિસ્તાર છે એને અલગ કરે છે, સેપરેટ કરે છે, તો એ જે ભૂમિપટ્ટી જે છે એને આપણે કહી શકીએ સંયોગી ભૂમિ, બરાબર છે. અને એક્ઝામ્પલ આપેલું છે એ તમે તમારે મેપમાં જોઈ લેજો કે ભાઈ પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલું છે, પનામા જે છે એ સંયોગી ભૂમિ કહેવાય. તે ઉપરાંત દ્વીપકલ્પની વાત કરવામાં આવેલી છે, તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, બટ મને આ જે બધી ટર્મ્સ આવતી હતી તો એમાં એક લાગ્યું કે ભાઈ આ પણ સમજાવવા જેવી ટર્મ છે કે ભાઈ દ્વીપકલ્પ કોને કહેવાય. ખાસ કરીને આ જે તમે જુઓ ભારતીય દ્વીપકલ્પ આપણે કહીએ છીએ, બરાબર, દક્ષિણ ભારતને જે છે ભારતીય દ્વીપકલ્પ કહીએ છીએ. તેનું રીઝન એ છે કે ભાઈ આ જે આખો વિસ્તાર છે, ઓકે, એ મોટા ટાપુ જેવું, મોટા દ્વીપ જેવું આપણને લાગે છે, એટલે આપણે એને ભારતીય દ્વીપકલ્પ તરીકે ઓળખીએ છીએ. અને કોઈ પણ ખંડીય ભાગ હોય, કોઈ પણ ભૂમિ ભાગ હોય તો ત્યાં આવી રચના તમને જોવા મળે છે, બરાબર છે. આસપાસ ત્રણ બાજુએથી સમુદ્ર અને એનો જે એરિયા છે એ દ્વીપ જેવો, તો એને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. તો એટલી સિમ્પલ ટર્મ છે, બરાબર છે, એ મને લાગ્યું એટલે મેં અહીંયા મૂકી દીધી. તો આ સાથે તમારું ચેપ્ટર નંબર 11 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બંને અપલોડ થઈ ચૂક્યા છે. અને ખાસ કરીને ચેપ્ટર નંબર 1 થી લઈને 11 સુધીના તમામ ચેપ્ટર અપલોડ થઈ ચૂક્યા છે. પ્લેલિસ્ટ પણ આપણે બનાવી લીધી છે. જે લોકો ન્યૂ સ્ટુડન્ટ છે એ લોકો પ્લેલિસ્ટમાં જઈને પણ તમામ ચેપ્ટર જે છે એ જોઈ શકે. તે ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું તમામ ચેપ્ટર્સની લિંક મૂકી જ દઉં છું, તમામ લેક્ચર્સની લિંક મૂકી જ દઉં છું. અને ખાસ કરીને લેક્ચરને સ્ટાર્ટ કરતાં પહેલાં તમે ડિસ્ક્રિપ્શન વાંચતા જાઓ, જેથી કરીને મેં ઇન્ટ્રોડક્શન આપેલું હોય છે કે ભાઈ આ લેક્ચરમાં આપણે શું સમજવાના હોય છે. તો એ વસ્તુ અહીંયા તમારી કમ્પ્લીટ થાય છે ચેપ્ટર નંબર 11 સુધી. 12મું ચેપ્ટર ફાઇનલી આપણે પહોંચ્યા છીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. અને જે લોકો લેક્ચરને જે છે લાઇક નથી કરતા, લાઇક કરવાનું રાખો, લેક્ચરને શેર કરો જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું રાખો. મેં તમને સમજાવ્યું સબસ્ક્રાઇબ કરવાનું રીઝન શું છે, મેં તમને સમજાવ્યું કે જ્યારે તમે લાખો હજારો ફીસ પે કરીને કોઈ પણ એપ્લિકેશનનું અથવા તો જે એકેડમી છે ત્યાં તમે સબસ્ક્રિપ્શન લ્યો છો, તો અહીંયા તમારે ફ્રીમાં સબસ્ક્રાઇબ કરવાનું છે. અને ત્યાં તમે
પૈસા ખર્ચીને ફીસ પે કરીને પણ સબસ્ક્રિપ્શન લ્યો છો તો પણ તમને ઘણી વખત શ્યોરિટી નથી મળતી કે ભાઈ આ વસ્તુ મને સમજાણી કે નથી સમજાણી. તો અહીંયા એટલીસ્ટ તમને 50 થી 60% પણ જો સંતોષ મળતો હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ઓકે, તે ઉપરાંત સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેનું નામ છે ચેપ્ટર નંબર 12, કે જે આપણે નકશા વિશેનું ચેપ્ટર છે. તો એ આપણે ત્યારે ડિટેલમાં જોશું કે ભાઈ શું કહેવા માંગે છે, નકશા વિશે આપણે શું સમજી શકીએ. તો સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.